મૌની અમાસને ખાસ માનવામાં આવે છે। આ દિવસે અમાસની તિથિની સાથે મહાકુંભનું અમૃત સ્નાન પણ છે। આ સાથે મકર રાશિમાં બુધ સૂર્ય ચંદ્રમાની ત્રિગ્રહની યુતિ પણ રહેશે। આ શુભ સંયોગમાં સ્નાન દાન કરવાથી વ્યક્તિને અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે। માનવામાં આવે છે કે મૌની અમાસના દિવસે તમે આ ખાસ વૃક્ષની પૂજા કરો છો તો તમારી કોઈ પણ અધૂરી ઈચ્છા પૂરી થઈ જાય છે। આ સાથે અનેક દોષોમાંથી મુક્તિ પણ મળે છે અને સાથે અધૂરી ઈચ્છા પણ પૂરી થવા માટે ખાસ ઉપાય કરવામાં આવે છે। ચાલો જાણીએ તેના વિશે। મૌની અમાસનું અનેક રીતે મહત્વ રહેલું છે અને તેમાં પણ આ વખતે તો મહાકુંભનું અમૃત સ્નાન અને મૌની અમાવસ્યા એવો વિશેષ સંયોગ બની રહ્યો છે। માનવામાં આવે છે કે મૌની અમાસના દિવસે તમે આ વૃક્ષની પૂજા કરો છો તો અનેક શુભ ફળ મળે છે। આ સાથે આર્થિક સ્થિતિ પણ સારી થાય છે। મૌની અમાસને ખાસ માનવામાં આવે છે। આ દિવસે અમાસની તિથિની સાથે મહાકુંભનું અમૃત સ્નાન છે એટલે તેનું વિશેષ મહત્વ પણ રહેલું છે। માનવામાં આવે છે કે મૌની અમાસના દિવસે કેટલાક ખાસ વૃક્ષની પૂજા કરવાથી અધૂરી ઈચ્છા પૂરી થાય છે। પીપળાના વૃક્ષની પૂજા। હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું અનેક રીતે મહત્વ રહેલું છે। માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે। આ મૌની અમાસના દિવસે તમે પીપળાના વૃક્ષની પૂજા કરો છો તો અનેક લાભ થાય છે। આ સાથે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। જીવનમાં પડતી અનેક મુશ્કેલીઓ પણ દૂર થાય છે। તુલસીની પૂજા। મૌની અમાસના દિવસે તુલસીની પૂજા કરવાથી અનેક લાભ થાય છે। આર્થિક પરિસ્થિતિ સારી થાય છે। મૌની અમાસના દિવસે તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવો અને દૂધ અર્પિત કરો। આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ સાથે માં લક્ષ્મી પ્રસન્ન થાય છે। તુલસીના છોડની પૂજા તમે નિયમિત કરો છો તો અધૂરી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય છે। બીલીના વૃક્ષની પૂજા। બીલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય હોય છે। શિવલિંગ પર બીલી ચડાવવાથી અનેક શુભ પરિણામ પણ મળે છે। તમે મૌની અમાસના દિવસે બીલીના વૃક્ષની પૂજા કરો છો અને શિવલિંગ પર ચડાવો છો તો શિવજીની કૃપા હંમેશા માટે બની રહે છે। બીલીનું વૃક્ષ અનેક લોકોના ત્યાં હોય છે। બીલીના વૃક્ષની તમે નિયમિત પૂજા કરો છો તો આર્થિક સ્થિતિ સારી થાય છે। આ સાથે ધનની પ્રાપ્તિ પણ થાય છે। અમાવસ્યાના દિવસે કરવામાં આવતું સ્નાન અને એમાં પણ વિશેષ પ્રકારનો એક સંયોગ આપણને પ્રાપ્ત થયેલો છે આ વખતે કુંભ મહાસ્નાન। તો શાસ્ત્રમાં આટલું બધું સ્નાનનું મહત્વ શા માટે અને એમાં પણ આ વખતે આવનારી અમાવસ્યા એને મિત્રો મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે। શા માટે એને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે? અને અમાવસ્યાનું સ્નાન આ વખતે પ્રયાગરાજની અંદર એ બીજું સ્નાન એ અમાસના પર્વનું સ્નાન એને પણ એક વિશેષ મહત્વ આપવામાં આવેલું છે। તો કેમ આટલું બધું મહત્વ શાસ્ત્રમાં આ સ્નાનને અને આ અમાવસ્યાને આપવામાં આવેલું છે? તો સર્વપ્રથમ સ્નાન વિશે જો આપણે વાત કરીએ તો આપણે ત્યાં પુરાણોમાં ઘણું બધું સ્નાનનું મહત્વ બતાવવામાં આવેલું છે અને એનાથી આગળ જોઈએ તો દર મહિનામાં અમાસ આવતી જ હોય છે। પરંતુ આ વખતે મિત્રો એક અમાસ જે છે જેને મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે। ઘણા બધા સંયોગે બતાવવામાં આવેલા છે। એવું કહેવાય છે કે ઋષિમુનિઓનો જન્મદિવસ એ આ મહાવદ અમાવસ્યાના દિવસે ગણવામાં આવેલો છે। સાથે સાથે એવી જો વાત કરવામાં આવે તો આજનો આ દિવસ એવો છે કે ભગવાન સૂર્ય અને ભગવાન ચંદ્ર આ બંને એક જ રાશિની અંદર એટલે કે મકર રાશિની અંદર બિરાજમાન હોય છે અને જેના કારણે થઈ આજના દિવસે મૌન રહેવાનું એ વિશેષ પ્રયોજન બતાવવામાં આવેલું છે। અને એમાં પણ વિશેષ સંયોગ જે અમાવસ્યાનો છે કે ભગવાન સૂર્ય અને ભગવાન ચંદ્ર એ જ્યારે એક જ રાશિની અંદર અને આ વખતે તો ત્રિયોગ સંયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। પૂર્વથી જ પહેલેથી ભગવાન બુધ મહારાજ અને ભગવાન સૂર્યનારાયણ એ મકરની અંદર પ્રવર્તમાન રહેલા છે અને એમાં પણ વિશેષ ભગવાન ચંદ્રનારાયણ ત્યારે આ મહાકુંભની અંદર પ્રયાગરાજમાં ચાલતો આ કુંભ એની અંદર આ મૌની અમાવસ્યાના દિવસે જો સ્નાન કરવામાં આવે તો એનું વિશેષ પુણ્ય અને વિશેષ ફળ, કારણ કે આપણા સુભાષિત રત્ન ભાંડાકારનો એક શ્લોક બતાવવામાં આવ્યો છે। એ શ્લોકના ભાવાર્થ અનુસાર જોઈએ અને એ સુભાષિત રત્ન ભાંડાકારનો શ્લોક જોઈએ તો અમુક સમય એવો બતાવવામાં આવ્યો, ગ્રહણે વ્યતિપાતે ચ સંક્રાંતો પુત્ર જન્મની। આપણે ત્યાં ગ્રહણ હોય, વ્યતિપાત હોય, આવી અમાવસ્યાનો સંયોગ હોય, પુત્ર જન્મના વધામણા હોય તો આવા સમયે કરવામાં આવતું સ્નાન, દાન, જપ અને હોમ આ ચાર વસ્તુનો વિશેષ મહત્વ મિત્રો બતાવવામાં આવેલું છે। તો એમાંથી આપણે કદાચ દાન ન કરી શકીએ, આપણે જપ તપ ન કરી શકીએ,
આપણે કોઈ યજ્ઞ યાગાદિ કાર્ય ન કરી શકીએ તો કેવલ અને કેવલ સ્નાન દ્વારા આપણા તન અને આપણા મનને એ આપણે શુદ્ધ કરી શકીએ છીએ. તો ચોક્કસથી મિત્રો આપ પણ આ મૌની અમાવસ્યાનો આ પાવન અવસર અને એમાં પણ આ મહાકુંભની અંદર બીજું સ્નાન જેનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે એનો લાભ આપ પણ પ્રાપ્ત કરો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી મૌની અમાવસ્યાની આ વિશેષ વાતો, વિશેષ જાણકારી અને ઉપાયો બીજા લોકો સુધી પણ પહોંચી શકે. નમસ્કાર.